હવે આગળ વાત કરીએ મોરબીની। મોરબીમાં રોડ પર ખાડાની સમસ્યાને લઈને રોષ। મનપા કચેરીએ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। 10 વર્ષથી રોડ બિસ્માર હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। રોડ પર ખાડાથી વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો, આ ખાડા પર રોડ કે રોડ પર ખાડા તે પણ નક્કી કરવું હવે મુશ્કેલ બની ચૂક્યું છે, કારણ કે જો તરફ આ ખાડા રાજ છે, જેને કારણે મહિલાઓએ પોતાની ધીરજ જે છે તે ખૂટતાની સાથે વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 10 વર્ષથી આ રોડ બિસ્માર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રોડ પર ખાડાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ 10 વર્ષથી આ રોડનું કામ થયું નથી। કપચી નાખે તો કપચીમાં ખાડા થઈ જાય છે, અને વહુ ને દીકરીઓ અને મૂકવા જાય છોકરા બધાય પડે છે। એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ, ભાઈ તમે કપચી નહીં નાખો, પાકો રોડ બનાવો, તો અમારી આજ માગ છે। દર વર્ષે દર ચોમાસે આજ કરવાનું, નગરપાલિકાના ધક્કા જ ખાવાના। એકવાર તમે રોડ જોઈ જાઓ, રિષભભાઈ કૈલાના હસ્તકમાં છે આ બધું, તો એને એકવાર આવીને ચોમાસામાં જોવું પડે ને। કાંઈ એટલે કાંઈ કરવાને અહીંયા આવી એટલે તમારું કામ થઈ જશે, તમે ઘરે વયા જાઓ, અમે ભેગા આવી છીએ, તમારું કામ થઈ જશે। કોઈ પણ જાતનું કાંઈ કામ થતું જ નથી। એમને એવી રીતના એમને ખાડા પડ્યા છે। ન્યા છોકરાઓ પડે, છોકરાઓને તેડવા મૂકવા વાળા પડે, એમને પડે, એમને આમનામ જ હાલવાનું અમારે। લેડીઝ છે, જેટલી છોકરાઓને તેડવા જાય બધી જ લેડીઝ પડે, એની જવાબદારી કોની છે? કોઈની છે? અહીંયા જ્યારે આવી ત્યારે એમ કે તમારો રોડ થઈ જશે, કોઈ જોવા આવતું નથી, તો પછી એની જવાબદારી કોણ લેશે? કમિશનર આવશે? કોઈ જોવા આવે છે? અમારું જોવા અત્યારે જોવા તો ખબર પડે અમારો રોડ કેવો છે।